આપણે રહેવાનું અહીંયા જ ને હા પ્રોપર. જયેશભાઈ, તમે અભ્યાસ કેટલો કર્યો? અભ્યાસમાં જયેશભાઈ, તમારા મેરેજ થઈ ગયા? હા બેન. મેરેજ થઈ ગયા. તમારા આ કેરિયરની શરૂઆત કેવી રીતે થઈ સિંગિંગની? કેરિયરની શરૂઆત કોઈ પણ કલાકાર હોય યા તો ગમે તે માણસ હોય, બરાબર. સ્ટ્રગલ બાબતનું કેવું કે જ્યાં સુધી તમે સ્ટ્રગલ ના કરો ત્યાં સુધી તમને કોઈ સફળ ના. એક જ વસ્તુ કે તમે આપણું પેલું કહેવત છે કે જે માર્કેટમાં ચાલતા હોય એનો વિરોધ થાય. વાત છે. આપણો કોઈ ઓળખતું બી નહોતું. ત્યારે મારું સોંગ આવ્યું લોકો સેલ્ફી લેવા આવશે, તો ખાસ અમારા ચાહકો મિત્રો માટે ખાસ ગાવાનું થાય. એ લોકો સેલ્ફી લેવા આવશે, લોકો મળવા વેટિંગ કરશે, હોના પારણે ઝૂલવા વાળો બાવારી રેડા લાવશે. આ સોંગ મેં બીજા નંબરનું મારું જોરદાર સોંગ માર્કેટમાં મારી ઓળખાણ થઈ હોય ને તો એ સોંગ થી. ચાહકો ઘણા ફરમાઈશ હોય છે. સાચી તારો ઘરવાળો એ ફરમાઈશ દરેક ચાર મિત્રોની પૂરી કરતો. પણ ત્યારે ગાવાનું મન થાય. અને અત્યારે બબુડી નથી પણ બબુડીનો એટલો પણ અત્યારે ક્રેઝ છે. હા. જય માતાજી મિત્રો. તો આપણે જયેશભાઈ સોઢા સાથે ઘણા સમયથી બધાને ફરમાઈશ હતી ભાઈ જયેશભાઈ સોઢાનું ઇન્ટરવ્યૂ પણ તમારી ચેનલમાં નાખશો. તો મિત્રો આપણે હવે શરૂઆત કરીએ આપણા ઇન્ટરવ્યૂની. અને આપણા ઓળખ આપવાની તો કોઈ જરૂર છે નહીં, કેમ કે ગુજરાતમાં ગુજતું નામ અને ખૂબ જ સારા કલાકાર તો જયેશભાઈ સોઢા સાથે આપણે આજ. જય માતાજી જયેશભાઈ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કેસી બ્લોગમાં. તો આપણે રહેવાનું અહીંયા જ ને ખાંડીવાવ. તો મિત્રો જયેશભાઈ સોઢાનું ગામ છે ખાંડીવાવ. જયેશભાઈ, તમે અભ્યાસ કેટલો કર્યો? અભ્યાસમાં આમ તો 10 ફેલ છું. બરાબર. તો મિત્રો જયેશભાઈ 10 ધોરણ સુધી ભણ્યા છે અને ખૂબ જ સારું અત્યારે ગુજરાતમાં નામ છે. જયેશભાઈ, તમારા મેરેજ થઈ ગયા? હા બેન. મેરેજ થઈ ગયા. બરાબર. બાબુ બાબી એવું છે? હા, અમારા એક બેબી છે. હા, અને એક બાબુ છે. બરાબર. તો જયેશભાઈ સોઢાના મેરેજ ઓલરેડી થઈ ગયેલા છે મિત્રો. એમના બેબી અને બાબુ બંને છે. અને આપણે વાત કરીએ તો તમારા આ કેરિયરની શરૂઆત કેવી રીતે થઈ સિંગિંગની? કેરિયરની શરૂઆત જ્યારથી 5 વર્ષનો હતો બરાબર. ત્યારથી જ આ સિંગિંગ લાઈન મને પહેલેથી ગમતી હતી. બરાબર. 5 વર્ષનો હતો ત્યારથી સિંગિંગ લાઈન ચાલુ છે. બરાબર. તો આમાં તમારા સ્ટ્રગલમાં ઘણી બધી તકલીફો પણ પડી હશે. આમાં કેવું હોય સ્ટ્રગલમાં એક વસ્તુ છે, કોઈ પણ કલાકાર હોય યા તો ગમે તે માણસ હોય, સ્ટ્રગલ બાબતનું કેવું કે જ્યાં સુધી તમે સ્ટ્રગલ ના કરો ત્યાં સુધી તમને કોઈ સફળ ના. 100%. બરાબર. એટલે ઘણી બધી સ્ટ્રગલો કરી છે. ઘણા બધા પ્રોગ્રામ બી કરે છે આપણે. બરાબર. અને આ લાઈનમાં તો આપણે હું પણ એક સિંગર છું, હું પણ એક કલાકાર છું, પણ આ લાઈનમાં આપણા વિરોધી બહુ હોય. એ બાબતમાં શું કેવું હોય? એક જ વસ્તુ કે તમે આપણું પેલું કહેવત છે કે જે માર્કેટમાં ચાલતા હોય એનો વિરોધ થાય. વાત છે. જે હાલના સમયમાં જે માર્કેટમાં ચાલતા હોય એનો વિરોધ થાય. 100%. તો મિત્રો ઇન્ટરવ્યૂ તો આપણું ચાલુ જ રહેશે, પણ હવે ઇન્ટરવ્યૂમાં તમને શું સાંભળવું મને ખબર છે. એટલે આપણે જયેશભાઈ સોઢા સાથે એક 2-3 સોંગ તો ગવડાવીશું જ છે આપણે. મારી પણ એક ફરમાઈશ છે, હું પણ સોઢાને આપવાનો છું. તો મિત્રો આપણે સોઢાને કહીએ કે 1-2 ગીતો 4 મિત્રોને સંભળાય છે. મારું પહેલું એક આલ્બમ આવ્યું હતું. મારું સ્ટાર્ટિંગમાં આરસીબી સ્ટુડિયોમાં લોન્ચ થયું. લોકો સેલ્ફી લેવા આવશે. રોહિતભાઈ. હા, રોહિતભાઈ લખેલું. તો એ ગીત મારું સ્ટાર્ટિંગનું મારું ફર્સ્ટ સોંગ હતું. જ્યારે આપણને કોઈ ઓળખતું બી નહોતું ત્યારે મારું સોંગ આવ્યું લોકો સેલ્ફી લેવા આવશે, તો ખાસ અમારા ચાહકો મિત્રો માટે ખાસ ગાવાનું થાય. એ લોકો સેલ્ફી લેવા આવશે, લોકો મળવા વેટિંગ કરશે, હોના પારણે ઝૂલવા વાળો બાવારી રેડા લાવશે. આ સોંગ જે રીતના બનાવ્યું ને એ રીતના આવ્યું. બરાબર.
હા સમજે થયું હા કારણ કે અત્યારે હાલ પબ્લિકનો ઘણો બધો આપણને પ્રેમ મળે અને એવો પ્રેમ પબ્લિક આપણને આપો બી છે અને મળવો જોઈએ. તો મિત્રો જયેશભાઈ સોઢાએ જીવનમાં ખૂબ સ્ટ્રગલ કરી. અત્યારે બધાને લાગતું હશે કે ભાઈ જયેશભાઈ માર્કેટમાં આવી ગયા. આમાં કેવું હોય અમુક વસ્તુ કોઈ પણ હોય બરાબર તો કેવું હોય તો અમુક ઘણા બધા ભાઈઓના મનમાં એવું હોય કે ભાઈ આ કલાકાર 1-2 દિવસનો ટ્રેન્ડિંગ થઈ ગયો, 10-15 દિવસનું ટ્રેન્ડિંગ, પણ એ વસ્તુ અનલીગલી છે. કારણ કે જ્યારે બી કોઈ પણ વસ્તુ આપણે કાર્ય કરતા હોય તો એની પાછળ આપણે મહેનત કરવી પડે. એટલે શું અત્યાર સુધી મેં ઘણી બધી મહેનત કરી છે. અત્યારે હાલ બી જે હું જ્યારથી સ્ટાર્ટિંગ મારું સિંગિંગ ચાલુ થયું 5 વર્ષ ત્યારથી મારા દાદા હતા પૂનમ દાદા, તો એ લોકો મને ખભો બેસાડીને લઈ જતા હતા. પણ ત્યારે પ્રોગ્રામમાં અમે જઈએ ત્યારે કેવું હોય કોઈ બજેટની કોઈ આશા નથી બરાબર. ત્યારે આપણો પેમેન્ટ બેમેન્ટની કોઈ આશા ના હોય. ત્યારે કેવું હતું કે બસ ખાલી ગાવાનું, બસ આપણી મોજ એવું. તો પેલું તમારું સોંગ આરસીબી સ્ટુડિયોમાં જ લોન્ચ થયેલું. એના પછી મારું એક જે સોંગ એ આવ્યું સોંગ મને પર્સનલી બહુ ગમે. એ સોંગ તમારી જોડે સમાચાર મળે તો જાનવડી જોવા, એ મારો બીજા નંબરનો સોંગ છે. એ સોંગ એ મારો સોંગ છે ને પેલું હાચવે તારો ઘર વાળો, એ તો પછી જ્યારે હું માર્કેટમાં એ પછી એ સોંગ આવ્યું. બાકી મારું બીજા નંબરનું સોંગ હતું મોતના સમાચાર મળે તો જાનવડી જોવા. એ સોંગ મારું બીજા નંબરનું સોંગ છે. તો એ સોંગમાં અમે ઘણી બધી મહેનત કરી. ત્યારે એ સોંગ અમે ત્યારે જે બબુડી કે માયના જોયા એ ફર્સ્ટ ટાઈમ અમારા શૂટિંગમાં આવી. તો ત્યારે અમે એ સોંગ કર્યું હતું. ભાઈની ખાસ ફરમાઈ છે મોતના સમાચાર મળે તો બબુડી રોવા આવજે, છેલ્લા સમાચાર મળે તો જાનું જોવા આવજે. એટલે આ સોંગ અમે બીજા નંબરનું મારું જોરદાર સોંગ માર્કેટમાં મારી ઓળખાણ થઈ હોય ને તો એ સોંગથી થઈ. મોતના સમાચાર મળે તો જાનવડી જો. એના પછીના ઘણા બધા આલ્બમો કર્યા છે આપણે. બરાબર. તો જયેશભાઈ આપણે તમારા લાઈફમાં સ્ટ્રગલ કરતી સમયે એવો કયો દિવસ હતો કે તમને હજુ સુધી યાદ છે કે આ દિવસ મારો બહુ ખરાબ દિવસ હતો અને આ દિવસે બહુ તકલીફ પડી, એવો દિવસ કોઈ એવો તો એક બી એવો તકલીફ પડે એવો કોઈ સમય આવ્યો નહીં. કારણ કે મને પહેલેથી મારી મોજ મસ્તી. તો જયેશભાઈ પેલી ચાહકો ઘણાની ફરમાઈશ હોય છે, હાચવે તારો ઘરવાળો, એ ફરમાઈશ દરેક ચાહક મિત્રોની પૂરી કરી દો. પણ ત્યારે ગાવાનું મન થાય હાચવે તારો ઘરવાળો હવે અમારું શું કહો, મરજી તારી હતી આપ્યું મજબૂરીનું. આ સોંગ પણ જોરદાર માર્કેટમાં બૂમ પડાય. કેમ કે આ સોંગ કોઈ કલાકાર ગુજરાતનો એવો નહીં હોય કે જયેશભાઈ સોઢાને આ સોંગ નહીં ગાયો હોય પ્રોગ્રામમાં. અને મને ખબર છે તો તમને બીજા સોંગથી તો નામના મળી જ છે, પણ આ સોંગથી પણ ખૂબ નામના એટલે કેવું ત્યારે હાલમાં કેવું જ્યારે બબુડી ગયા તે ત્યારે માર્કેટમાં બૂમ પડાવે અને ત્યારે અમારા બેનને જોડી બી જોરદાર ચાલતી હતી. તો એ સોંગ બી જોરદાર અને અત્યારે બબુડી નથી પણ બબુડીનો એટલો પણ અત્યારે ક્રેઝ છે. હા, કેમ કે અત્યારે ઘણા ચાહક મિત્રોની ફરમાઈશ હોય કે ભાઈ જયેશભાઈ સાથે કોઈ પણ ડાન્સર હોય તો એ બબુડીને તો બધા યાદ કરે. કે અત્યારે હરેક પ્રોગ્રામમાં હું ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જાઉં તો ઘણું બધું ચાહકો મિત્રો જેના બબુડીના આશિકો હોય તો એને યાદ કરતા હોય અને એને યાદ કરીને ગવડાવતા બી હોય બરોબર. એટલે એ પ્રેમ છે અને અત્યારે હાલ બી એનો ક્રેઝ ક્રેઝ છે. ભલે આપણી વચ્ચે દુનિયામાં નથી પણ છતાં બી એના ચાહકો ક્રેઝ એટલા છે. અને દરેક ચાહક મિત્રો અને જયેશભાઈ સોઢાની એક પણ આદત મને ગમી કે સાહેબ કોઈ વ્યક્તિને જયેશભાઈ સોઢા ભૂલતા નથી. ગમે ત્યાં પ્રોગ્રામ હોય, ગમે તે જગ્યાએ પ્રોગ્રામ હોય, પણ બબુડીને યાદ કરીને ભાઈ મારો ગાયને ગાય. તો મિત્રો એ છે આ સોઢાનો પ્રેમ. કેમ કે બહુ આજ હું રૂબરૂ મળ્યો, મને લાગ્યું કે ના ભાઈ મને એક જ વસ્તુની ખબર પડે છે કે કેવું હોય કોઈ પણ વ્યક્તિ હોય ને
હમ જ્યારે પોતાની સ્ટ્રગલ થઈ હોય અને પોતાની ગરીબી દેખાતી હોય ને એ કલાકારને ત્યારે બી કોઈ અભિમાન ગમણ ના હોય 100%. કોઈ પણ એક્સપ્લેન છે કલાકારની વાત તો દૂર નહીં કોઈ પણ જ્યારે પોતે આપણું મજૂરી કરીને જ્યારે કામ કરતા હોય અને સફળતા મળે ના ના 100%. પછી એને જે નામ ક્રેઝ હોય ને એનું એને કલાકાર કલા કેમ કે મિત્રો અત્યારે ઘણા બધા લોકો એવા હોય કે ભાઈ પેલા કંઈ હોય નહીં અને પછી કંઈક બની જાય પછી એટીટ્યુડ આખા ગામનું આવી જાય હે જયેશભાઈ સોઢા. મેં પોતે બી જ્યારે હું પહેલેથી રામદેવપીરને બહુ માનું છું રોવાપીરને પહેલેથી જ એ વાત ઉપર હું આવવાનો છું. જ્યારથી રામદેવપીરનું પહેલેથી માનું છું જ્યારે મારો એ સમય હતો હું 5 રૂપિયાનું તેલ લાવીને દીવો કરતો મને એટલી દીવો કરશે બરાબર. પણ અત્યારે હાલ રામાપીરની મહેરબાની છે કોઈ બાબતે ખોટ મૂકી નહીં ખોટ નહીં ખોટ બધી ના 100%. તો રામદેવપીરની ભક્તિ ઉપર વાત કરીએ. હું ભગત છું રામાપીરનો. તો રામદેવપીરની ભક્તિ ઉપર આપણે વાત કરીએ કે તમે જ્યારે શરૂઆત કરી ગાવાની ત્યારથી તમે રામાપીરના ભગત છો? રામાપીરને પહેલેથી જ માનું છું. બરાબર. રામાપીરના ભજનો બી તમે ઘણા કર્યા હા, ભજન બી ઘણા બધા. તો અને હાલ બી કહીએ જ. હા બી તો કોઈ રામાપીરનું ભજન સંભળાય તો ભક્તોને મારું બીજું એક સોંગ હતું રામદેવપીરનું અને એ જો કે આમ તો એ ગીત અમારા દિલીપભાઈ ઠાકોરનું છે પણ જ્યારે સોંગ હું ગયો એ પછી જોરદાર સારું ચાલ્યું. હા. જગત ફરી ફરી થાકી ગયો છું લોકોની નજરોમાં ખોટો પડ્યો છું સાથે આપજે એ મારી ગયો છું. આ સોંગ પણ જોરદાર બહુ મસ્ત ચાલી ગયું. આ સોંગ હાલ બી ચાલે ચાલે. આ સોંગ દિલીપભાઈ ગાયું એમનામ પણ સારું ચાલ્યું પણ સોઢાએ લાઈવમાં ગાયું પછી તો બૂમ પડાવી દીધી. હા 100%ની વાત છે. અને પેલું તો ખાસ પેલું ઘરની દિવાલે એ તમને ગવડાવવાનું છે. દિલીપભાઈ ઠાકોરનું ગીત હતું એ બી જોરદાર મારું અત્યારે હાલ બી ચાલે રહ્યું. 100%ની વાત. ઘરની દિવાલે ભડકા વાગશે હાચવ જે ફોટા મારા કોમ લાગશે. આ પણ જોરદાર ઘણા બધા ચાહકોનો પ્રેમ મળી ગયો મળે જ મળે. જયેશભાઈ સોઢાના મિત્રો અમારા ગામમાં પણ આવેલા છે એટલે મને પણ ખૂબ આનંદ થયો કે ભાઈ અમારા ગામમાં આવે કેમ કે આટલું ગુંજતું નામ અને ખૂબ જ સારું નામ છે મિત્રો જયેશભાઈ સોઢાનું. અને આજે રૂબરૂ મળીને મને પણ એક અહેસાસ થયો કે ભાઈનો જેવો સ્ટેજ પ્રોગ્રામમાં જે ક્રેઝ હોય ને એ અહીં રૂબરૂમાં અત્યારે હું જોઈ રહ્યો છું. કેમ કે જે સ્વભાવ મિત્રો અમુક કલાકાર બે જાતના હોય સોઢા. એક કલાકાર તમારા સ્ટેજ ઉપર મીઠું મીઠું બોલે પછી ઘરે જાઓ તમે મળો ને તો પછી એનો ક્રેઝ અલગ હોય. આમાં કેવું હોય કોઈ મતલબ ના હોય કારણ કે આમાં શું હોય કલાકારની વસ્તુ કલાકારના બે રૂપ હોય બે રૂપ હોય. એટલે બધા કલાકારો બી એવા નહીં હોય. બધા નહીં હોતા. એટલે તો મેં કીધું કે સોઢાનો આજે હું રૂબરૂ મળ્યો ક્રેઝ મને ખબર પડી કે ભાઈ જે મારો સ્ટેજ ઉપર છે એ જ રિયલ હીરો છે. પણ કોઈ મતલબ જ નહીં અભિમાન કરીને કોઈ મતલબ નહીં. ના મને અભિમાન કેવું મને એટલી ખબર પડે કે રાજા રાવણનું અભિમાન નહીં આપણું તો માણસ છીએ. મેં ઘણા કલાકારો સોઢા એવા જોયા સ્ટેજ ઉપર કંઈક હોય અને પછી રૂબરૂમાં મળે ને પછી કંઈક હોય. એટલે મેં તમને કીધું કે અભિમાન રાજા રાવણનું બી નહીં તો પછી આપણે તો માણસ છીએ. ઘણા વાત સાચી. તો મિત્રો સોઢાભાઈ અહીંયા આવ્યા છે તો અમારા માટે ચા બનાવી છે તો થોડો વિરામ રાખો અમે ચા પી લઈએ પછી ચાલુ કરીએ. તો મિત્રો હવે આપણો ઇન્ટરવ્યૂ ઘણો થઈ ગયો છે. આપણે ઇન્ટરવ્યૂનું એન્ડ તરફ જઈશું અને જયેશભાઈ સોઢા સાથે હજુ 2-3 ગીતો તો ગવડાવવાના જ છે મારા. જયેશભાઈ પેલું સોંગ છે ને અત્યારે હાલમાં બૂમ પડાવો તમે ગાયું ઘરવાળી ઘર સંભાળે ને બહારવાળી એ સંભળાવે દરેક ચાલે. હજુ સોંગ આવ્યું નહીં હજુ ટૂંક સમયના અંદર વાઘેલા સ્ટુડિયોમાંથી ભણતો તો અત્યારે હાલ બી જોરદાર ચાલે જોયું ઇન્સ્ટાગ્રામમાં. બરાબર. તો ખાસ ભાઈની ફરમાઈશ એટલા માટે ગાવાનું થાય. ઘરવાળી કે ઘર સંભાળ બારવાળી તો મન સંભાળ
એટલે આ સોંગ ટૂંક સમયની અંદર લોન્ચ થવા જઈ રહ્યું. તો વાઘેલા સ્ટુડિયોમાં તમારા ઘણા બધા સોંગ આવ્યા. હા એમાં પેલું એક સોંગ જોરદાર ચાલ્યું, ભગવાન પહેલા ફરે દીકરો તને આપશે. એ જોરદાર, હા જીયાનું કર્યું. એ બી જોરદાર માર્કેટમાં બહુ પડાયું. એ પણ દરેક ચાહક મિત્રોને તમે સંભળાયો, કેમ કે એ સોંગનો પણ બહુ ખૂબ ક્રેઝ હતો એ સમયે. જીયાનું કર્યું જોડવા મળ્યું હારા દાડા જાય છે, ભગવાન જા પેલા કોરે દીકરો આપશે, એ વાતે કેવા તન લાડ લડાવે છે, મારી કરતા શું એ વધુ હાચવે છે, પરણ્યા પછી પિયર ભૂલી ભૂલી પ્યાર મારો, ભૂલી નથી પડતી ગમમાં મળવા કોઈ દાડો, નક્કી તન ગમી ગયો તારો ઘરવાળો. તો જયેશભાઈ, આપણા તમારા ઘરેથી ભાભીનું નામ શું છે? વરસાદ. વરસાદ. તો મિત્રો, ઘણા બધા ચાર મિત્રોને અમુક ઇન્ટરવ્યુમાં સવાલ થાય. હા, તો વર્ષા ભાભી પણ મિત્રો સિંગર જ છે. ભજન લગ્ન ગીત. તો મિત્રો, ભજનના લગ્ન ગીત વર્ષા ભાભી પણ એ કરે છે. તો મિત્રો, આપણે ઇન્ટરવ્યુના એન્ડના પડાવમાં છીએ. તો હવે પછી આપણા ઇન્ટરવ્યુ અહીંયાથી પૂરું કરવાનું થાય છે. તો જયેશભાઈ, આપણે અમારી યુટ્યુબ ચેનલ કેસીબી બ્લોગ, ખોડલપુરનો બ્લોગ, એના વિશે આપણે અમારી યુટ્યુબ ચેનલ વિશે તમે દરેક મિત્રોને કહી દેજો. આ મારો ઇન્ટરવ્યૂ છે, એ જ રીતના ઘણા બધા કલાકારોનો ઇન્ટરવ્યૂ પણ ટૂંક સમયની અંદર લોન્ચ થવાનું છે. તમારા કેસીબી બ્લોગ, તો આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બને એટલો દિલથી સપોર્ટ કરજો. મને જેવો સપોર્ટ કરો છો એવો જ કેસીબી બ્લોગને ચેનલને સપોર્ટ કરજો. તો હવે મળીશું ફરી નેક્સ્ટ ટાઈમ ભાઈ જ્યારે. અને એક હું એક સિંગર છું, ભાઈ પણ મારા ભાઈની તો વાત થાય એવી નહીં. હું પણ એક સિંગર છું, જયેન્દ્રસિંહ રાજપૂત, અને ભાઈ અમારા જોરદાર બૂમ પડાવે છે હાલમાં. આ દરેક ચાહક મિત્રો, તમારા જેટલા પણ ચાહક મિત્રો છે એ દરેકને કહો કે આપણે આ ઇન્ટરવ્યૂ પણ 1 મિલિયનથી ઉપર જાય એવું દરેક મિત્રો શેર ખૂબ ભાઈ કરજો. બને એટલો સપોર્ટ કરજો. આ ઇન્ટરવ્યૂ 1 મિલિયન નહીં પણ 10 મિલિયન સુધી જવું જોઈએ, દિલથી સપોર્ટ કરજો. કારણ કે ફરીવાર આવા બ્લોગ અમારા ભાઈ લઈને આવવાના છે. ઘણા બધા કલાકારોના બ્લોગ બનાવેલા જ છે ઓલરેડી, પણ લોન્ચ કર્યા હોય ના કર્યા હોય, એટલે બને એટલો સપોર્ટ કરજો અમારું કેસીબી બ્લોગ. જય માતાજી, જય બાબા. તમારો ખૂબ ખૂબ આભાર. અને મા ખોડિયાર અને હરસિદ્ધિ તમને ઉત્તર પ્રગતિ કરાવે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. જય માતાજી, જય બાબાજી.